હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો જો આજે બહુ દિવસ પછી સરસ મજાની સનલાઇટમાં હું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી રહી છું. તો આપણે બધું નીચે કામ પતાવીને પછી ઉપર આવી ગયા છીએ અને આજે થોડોક તડકો હતો તો મેં કીધું થોડીક વાર આપણે થોડુંક વિટામિન ડી લઈ લઈએ. તો બસ અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને હવે આપણે આવ્યા છીએ નીચે બધું જ કામ પતાવીને રોનકને ઉઠાડવા માટે. તો બસ એમને ઉઠાડી દઈએ. આજે એમને રજા નથી, ઓફિસ જવાનું છે તો ફટાફટ ઉઠાડી દઈએ અને એમનું કામ પતાવી દઈએ પછી એ જાય ઓફિસ. રોનક, એ રોનક, 8:30 થઈ ગયા. લે હેડા હેડા હેડા. ગુડ મોર્નિંગ. જેમ્બે જેમ્બે. લો ચલો ઉઠો હેડો, 8:30 થઈ ગયા. કુંભકરણ કુંભકરણ આ નવી રામાયણ આવે છે ને એમાં જો આમને લઈ જાય ને ઊંઘવા તો અસલી કુંભકરણ લાગે ને રને. ઓય આ તો આવી રીતે તો નહીં જ ઉઠે એટલે આપણે એમને પહેલાં હચમચાઈ નાખીને ઉઠાડી દઈએ અને પછી નીચે જઈને ચા પાણી ને એવું બધું કરીએ. બરાબર, તો જોઈએ આજે આખો દિવસ આજના વ્લોગમાં શું થાય છે. અને યસ ગાઈઝ, મેં આજે બીજા પણ હિંડોળા કર્યા છે. તો શું કર્યા છે એ સવારમાં મસ્ત વહેલા હું નીચે ગઈ, પછી મેં કાનાજીની સેવા પૂજા કરીને પછી મેં મસ્ત હિંડોળા કરી નાખ્યા છે એમના. તો તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને આગળ બતાવું છું કે મેં આજે કેવા હિંડોળા કર્યા છે અને આપણે આ ભાઈને ઉઠાડી દઈએ. ઓકે, તો એમને જવાનું છે, કેટલા વાગે જવાનું છે તો હમણાં મેસેજ આવ્યો હશે એટલે જોઈ લઈએ. એટલે ફટાફટ ઉઠાડી તૈયાર કરીને મોકલી દઈએ. તો જો આજે આપણે ચોકલેટના હિંડોળા કર્યા છે. મસ્ત મજાની બ્લુ ચોકલેટ ને બ્લુ કાનાજી. મસ્ત હિંડોળા થઈ ગયા છે આપણા. હવે લાલાને આપણે જોઈ લઈએ. બસ ફ્રી થઈ ગઈ છું અને રોનકને આજે જવાનું હતું ઓફિસ. તો એને કહી ગયા છે ઓફિસ જવા માટે. અને અમારા અહીંયા પાછળ એક દાદા રહે છે, એમને ઓફ થઈ ગયા હતા તો એમનું બેસવું છે. તો મમ્મી ગયા છે એમના બેસવામાં. અને આપણે આજે બનાવવાની હતી કારેલાની સબ્જી. આજે કારેલાનું શાક બનાવવાનું છે તો બસ એની તૈયારી કરું છું. શાક વઘારું છું, પછી દવા બવા લઈને આપણે રેડી થઈને કામ કરીએ છીએ. પછી થોડોક આરામ કરીએ. જોઈએ હવે આજે તો મારે મારા કાનાજીના કપડાં લેવા માટે જવું છે. તો સાંજે ઈચ્છા થાય, જો ટાઈમ મળે તો માર્કેટમાં જવું છે. મતલબ થોડો ઘણો સામાન લાવો છે તો સાંજે જોઈએ, ટાઈમ મળે તો જઈએ માર્કેટ. કેમ કે રોનક તો ગયા છે ઓફિસ એટલે એમનું કોઈ નક્કી નથી એ કેટલા વાગે આવશે. અને પપ્પાને મોતે ઉતરાયો તો ઓપરેશન કરે તો મોતિયાનો એનો ખાસો ટાઈમ થઈ ગયો છે. આજે એમને બસ હવે બતાવવા જશે ને તો નંબરના ચશ્મા આપશે એટલે એમને ત્યાં જવાનું છે બતાવવા માટે. એટલે મમ્મી પપ્પા ઘરે કેટલા વાગે રિટર્ન થાય છે એના પર ડિપેન્ડ છે કે આપણે સાંજે માર્કેટ જઈએ છીએ કે નહીં. વાગી ગયા છે સાંજના 6 અને અમે આવી ગયા છે બજારમાં બસ થોડીક ખરીદી કરવા, કાનાજીના કપડાં લેવા. તો હું ને મમ્મી બંને આવ્યા છીએ. જય ખોડિયારમાં. વસ્તુ લેવાની હતી, બધી વસ્તુ લઈને અને પછી મંદિરમાં આરતી ટાઈમ થયો એટલે દર્શન કર્યા અને હવે અમે જઈએ છીએ ઘરે. તો બજારમાંથી ઘરે આવી ગયા છીએ અમે અને
એટલી ગરમી હતી ને આજે તો બરાબરની ગરમી હતી આજે. એટલું કંટાળી ગયા અને ચાલતા થાકી ગયા. આવતા પછી અમે રિક્ષામાં આવ્યા અને હવે કંઈક રસોઈની તૈયારી કરીશું. જોઈએ શું બનાવાય છે. શું બનાવીશું મમ્મી? શું બનાવું છો? પૌવા. હા, બટેકા પૌવા કરીશું તો એ રોનક માટે અલગ કરવું પડશે. તો રોનકને પૂછી જો દૂધ ભાખરી ખાવે દૂધ ભાખરી, પછી દહીં તીખારી ને ખાવી નહીં ખાય અત્યારે, હવે એ જોઈએ. દૂધ ને ભાખરી આપી દઈશું એમને અને આપણે ખાઈ લઈએ બટેકા પૌવા. અને હું તમને બધાને બતાવું કે હું કાનાજી માટે શું લઈને આવી. તો હું આટલી વસ્તુ લાવી. એક આ પીળું પિતાંબર, પછી એક આ યુનિક કલર લીધા વખતે, પછી એક આ પિંક અને આ લેરી લીધું, પછી આ માળા લીધી, પછી આ વ્હાઈટ માળા નથી એમાં જોડે એટલે વ્હાઈટ લીધી, પછી આની પર આવી જતી હતી આ પાઘડી અને આની પર આવી જતી હતી. અને આના માટે તો ઓલરેડી છે અમારે ક્રીમ કલરની એટલે એ ચાલી જશે. તો આટલી વસ્તુ લાવ્યા કાનાજીની. હમણાંથી એમના કપડાં બધા છે ને થોડાક એવા થઈ ગયા હતા, રેસા નીકળી ગયા હતા ને એવા થોડાક જૂના હતા ને એટલા માટે એટલે બધા નવા લાવ્યા અને બીજા થોડાક પડ્યા છે બધા. હવે આપણે જન્માષ્ટમીએ નવા લાવીશું. અત્યારે રેગ્યુલરમાં પહેરાવવા માટે તો આટલા લાવ્યા અને બીજા 2-3 જોડી અમે દ્વારકા ગયા હતા ત્યારે લાવ્યા હતા તો એ પડ્યા છે એટલે અત્યારે ચાલી જશે. પણ મેં એક વસાવતા જઈએ ને તો આવું ના થાય, એક સાથે ના લેવા પડે. એટલે હવે ગમે ત્યારે ક્યાંક જઈએ ને એકાદ 2 જોડી લેતું જ આવું છે એટલે આવું એક સાથે છે ને લાવવાના ના થાય. અને પ્લસ કે એક સાથે લેવા જઈએ એટલે કન્ફ્યુઝ બી બહુ થઈ જવાય છે અને એમનો આખો પૂરો સેટ તો મળતો જ નહીં એટલે જોઈએ હવે જ્યારે બજાર જઈએ ને એટલે નવા કપડાં લેતું આવવાનું. નવું કંઈક જોઈએ તો આપણે ક્યાંય બી જઈએ તો આપણા માટે ટી શર્ટ કે ટોપ જોઈએ તો ફટ દઈને લઈ લઈએ તો પછી કાનાજી માટે ના લેવું પડે એટલે આપણે એમના માટે લઈ લેવાનું. બરાબર. તો ચલો હવે જોઈએ રસોઈ કરીએ કંઈક. અને તમારી સિરિયલ તો જતી રહી? ના જતી રહી તમારે પરી તો જવા દો એવું પાછું દિયાબત્તી કરી પડે ને પહેલું પછી સિરિયલો એવું. સારું ત્યારે તમે કરો દિયાબત્તી ને હું કરું રસોઈ. બરાબર. તમે કાના માટે લઈને આવ્યા ને હવાયું લઈને આવો. પણ મને તો અત્યારે ઢોહો થઈ ગયો છે તો મારે ખવાય હે તો બતાવો શું લાયા. એટલે રોનક તમારે કેવું છે કહું, જે વસ્તુ હું ખાઉં ને એનાથી મને થઈ જ જાય એ વસ્તુ, પછી એ ચોકલેટ એ વસ્તુ પર તમે બેન્ડ જ માર દો. હા આવડી મોટી ચોકલેટ હોય, આવડી મોટી, હા બરોબર, એના એક જ દાણા તમે આટલી ઠોકી બેહાડો તો શું થાય? એટલે ખાધી જ નથી મેં બકા. એક તો વળી વર્ષે પપ્પા કેસે હો? હારે હો. બીજી આંખે ફરીથી ઉતરાઈ દો એવું કીધું. આપણને તેવું નતું કીધું દિવાળી પછી થાય, તમને કીધું તો તો જો આ 3 વસ્તુ લાયા છે અને બીજું આ બધું કંઈક છે. હું અત્યારે આવી છું જનતાનગર સાઈડ. અહીંયા જનતાનગરમાં એક શંકર ભગવાનનું મંદિર છે જ્યાં આગાડી દર સાલ શ્રાવણ મહિનામાં શિવજીની પાલખી યાત્રા નીકળે છે અને આ પાલખી યાત્રાની તૈયારી જોરશોરોથી ચાલી રહી છે અને જો બની શકશે તો એ પાલખી યાત્રા નીકળશે દિવસે પણ હું બ્લોગ લઈશ. તો રોનક એડિટ કરે છે એમના ઓફિસના વિડીયો અને હું એડિટ કરીશ હવે આજનો મારો વ્લોગ. તો આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આજના વ્લોગમાં પણ છે હિંડોળા, પછી હું કાના માટે ખરીદી કરવા ગઈ એ બધું વ્લોગ, અને પછી શિવજીની પાલખી યાત્રાનો પણ મેં તૈયારી તમને બધાને બતાવી છે. તો બધું જ જોઈને અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ. ગુડ નાઇટ બોલો. ગુડ નાઇટ.